ફરીથી અમારા નવા વિડીયો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે બેંગ્લોરની ટ્રીપમાં. તો આપણે બેંગ્લોરની ગાડી ભરાઈ ગયેલી, એ કમ્પ્લીટ પડી છે રોરો ફેરીએ ઘોઘા. અને આપણે ઘરેથી નીકળ્યા છીએ કારણ કે આપણે ઘોઘા દાદા જતા ગાડી ભરવા અને આપણે ઘરે હતા. તો જો આપણે અત્યારે નીકળી ગયા છીએ ઘરેથી. આજની તારીખ છે 12/7/2024 અને જો અમારા ગામનો રસ્તો, અમારા ગામથી તળાજ આવવું પડે 10 કિલોમીટર. 10 કિલોમીટર રોડ ખરાબ થઈ ગયેલો છે, ચોમાસું છે એટલે વધારે ખરાબ થઈ ગયો. તો થોડોક ટાઈમ લઈને વહેલા નીકળવું પડે. તો છતાં આપણે મોડું થઈ ગયું અને અત્યારે 5:30 થઈ ગયા છે, 5:35 અને આપણે રોરો ફેરીએ પૂગવાનું છે 7 વાગે કારણ કે 7:30 છેલ્લા છે ગાડી ચડાવવાનો ટાઈમ અને 8 વાગ્યાનો ટાઈમ ઉપડવાનો છે. તો આપણે તળાજા 2 વ્હીલ પીડ્યું છે. આપણે યાર બીજી ગાડીવાળા છે એ ઘોઘા ગાડી મૂકી મોટી એની અને 2 વ્હીલનું એ એવા હતા. અને જો આપણે અત્યારે કમ્પ્લીટ નીકળી ગયા છીએ નાહી ધોઈને ફ્રેશ થઈને. હવે ગાડી આપણે 4 વ્હીલર તળાજા મૂકી દેવાની છે. બે ભાઈ ઊંધા થાય એટલે કોઈ એવું જાગ્યું નહીં અને મેં પછી ઊંઘે ન બગાડી. એ હવે નિરાજાને જ્યારે ટાઈમ મળશે ત્યારે ગાડી લઈ જાય. તો હાલો આપણે ભાઈ આપણી તળાજા વાટે ઊભા છે અને જવો આપણો સામાન બધો પેક થઈ ગયો છે. ઓલા 2 થેલીમાં છે, એકમાં બાજરાનો લોટ ને એકમાં ઘઉંનો લોટ. આમાં છે આપણા કપડાં ને સોપારી તમાકુ ને એવું. તો હાલો હવે આપણે નીકળીએ. તો હાલો ભાઈ, જો આપણે કમ્પ્લીટ પૂગી ગયા છીએ રોરામાં. હા, ભાઈના કારણે આપણે મોડું થઈ ગયું હતું. તો ભાઈ આપણે બીજી ગાડીમાં પાછળ આવ્યા એટલે મોડું થઈ ગયું હતું. આપણી ગાડી જે આવ્યા એ કાંઠે પડી છે. જો ચાલો મોટો લીલી તો ગમે વસ્તુ નાખો કઈ વાંધો જ નહીં. આ બુઢી અમારે તો છે. હા ભાઈ અમારે બુઢી આવડે ને દાદા શીખો છો ને તો વાંધો નહીં. તો ભાઈ હાલો આપણે પહોંચી ગયા છીએ તો રોરો ફેરીમાં પોઈન્ટે. જો ઘોઘા, ઓ ભાઈ ઘોઘાનો નજારો દરિયામાં આવી ગયેલો છે અત્યારે. જવા ફૂલ પાણી જોવા થોડું કંઈ બાકી છે પાછળ. જોવા તમને ઘણી બધી સ્ટીમર કહો કે બોટ ઘોઘામાં જે જોઈએ હાલે. આપણે તો ક્યાં ઓલું છે કે જો આપણે આ મંદિર હતું એ ગુગાદા કાઢી નાખ્યું. ગુગાદા ઓલા મંદિર કાઢ્યું, મંદિર ઓલા કાઢી નાખ્યું. એમાં એનું કારણ છે કે દેવદેવરા હામટન મંદિર નાનું. હા હા ઓલી વાત વાળો છે કે બાવા હામટન મઢી નાની. હા હા એટલે બધાને બેહવા ઉઠવાની સગવડતા થાય દેવદેવરાને એવું કરવું પડે ને. તો જો ભાઈ એના માટે આપણે સ્પેશિયલ એક માતાજીની સુબી બનાવી નાખી છે મસ્ત મજાની. જો મેલેડીમાં, મહાકાળીમાં ને પાનેરાવાળા સાઉન્ડમાં. કે આપણે ભાઈ સાઉન્ડમાં પૂંજે છે પાનેરાના ને મહાકાળીમાં. તો આપણે પાનેરાની સુબી આમાં એડ કરી દીધી છે. જુઓ કમ્પ્લેટ ભૂગતદાય આ મંદિર ગઢ નહીં. સુબી તો હું પડખે લગાડી દેતો. તમે મંદિર ગાઢ્યું હું લેવા? ના 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 રહેવા જોઈએ એટલે ફિટ કરી દેતો. પણ આપણે હજીરા સુરત ઉતરી ને રોરો ફેરીમાંથી પછી હો થોડીક ભૂલ છે. શું ભૂલ છે? આડી સુબી બનાવવાની. આડી તો એને મને કીધી જ હતી પણ મેં ના પાડી. કેમ કે આપણે એને સીધી સોટી જાય ને એમ. આડી વસ્તી ની લાગી જાય. કાંઈ વાંધો નહીં, હવે આડી બની નાખશું પાછા. આટી પછી ઓર્ડર આપી દઉં પાછો આવો નવો. એનું કારણ છે કે એકાબીજી દેવદેવરા એકાબીજીની હેઠે થાય. હા હા એ વાતે ભોગત તેની 100%ની છે. જો કાંઈ વાંધો નહીં, હાલો આપણે આડી બની નાખીશું. તો ભાઈ જો આપણે હવે કમ્પ્લેટ અંદર જવાની ફૂલ તૈયારીમાં. અંદરનો બ્રિજમાં આપણે છીએ ત્યારે જો રોરો ફેરી અહીંયા લાગેલું છે. અમારા બુઢી દાદા ગાડી હકારે છે, આવડતી ને પણ શીખે છે એમ કહે છે. કેમ થાય ટર્ન લાગી જાય? હવે તો મને શું ખબર. તો ભાઈ અહીંયા થોડોક કેવર આવે એવો ટર્ન છે. અમુક ગાડીમાં ટર્ન ન લાગતો હોય તો, બાકી ફૂલ ટર્ન લાગતો હોય તો વહી જાય.
કારણ કે પહેલા બહુ એવું થતું કે ટર્ન ન લાગતું ને એવું, અત્યારે તો બધાને વહી આવે છે. ક્યારેક અમુક ગાડીમાં ટર્ન ન લાગતું હોય તો એ ધીમે ધીમે પાછી લઈને પાછું બીજી વાર મારવા પડે છે. તો જુઓ આપણે કમ્પ્લેટ ખુલી ગયેલું કમ્પ્લેટ ભીડ્યું છે ભાઈ. તો જાય છે અત્યારે ભાઈ રોરો ફેરી આપણી. જો ભાઈ અંદર એન્ટર થઈ છીએ આપણે, અને આ આપણે અંદર એન્ટર થઈ ગયા ભાઈ. ભાઈ હવે આપણી ગાડી લગાડાવી છે અને આપણે મૂકવાની છે જો આ બાજુની ગાડીની બાજુમાં. આની વાહે રાખી છે, આની વાહે ઊભો ને એની વાહે. તો જો ભાઈ 10 વ્હીલ આવે છે અને જો સડે છે ગાડી રોરોમાં આવી રીતે. જો ભાઈ ગાડીઓ સડે છે ને આપણે તો ગાડી સડાવી દીધી છે હવે. અને જો પાણી બહુ હિલોસા મારે છે ભાઈ, કારણ કે વરસાદનું વાતાવરણ છે આગાહીનું, એટલે જો હિલો ચલેલું છે તો મોજા લાગવાના છે. આજ તો એ કન્ફર્મ જ છે. હવે જોઈ શું થાય એમને પડખ્યા. જવો પડી ટગ બોટ જે મોટી શીપને લગાડવામાં અને નીકળવામાં કામ લગાડે છે એ આવી રીતે છે ભાઈ. તો હાલો સંદીપભાઈ જો અમારા કાસમાં જોઈને વાળ હિરકા કરે છે ને બધા ભાઈ ઊભા છે સાઈડમાં. તો ભાઈ આપણે રોરો ફેરીની ઉપર અત્યારે છીએ. એટલે આપણે કાલે સાંજે યાટું નહોતો બેઠા કે ત્યાં નવી રોરો ફેરીમાં આવું ઉપર ફરવા માટે ગ્રાઉન્ડ મોટું નથી, નાનું છે પણ એ પણ પેસેન્જર માટે, ખટેરાના ડ્રાઈવર માટે નથી. તો આપણે એ માટે એમાં કેન્સલ રાખ્યું હતું ને જુઓ અત્યારે આપણે હા જૂની રોરો ફેરીમાં આવ્યા, કારણ કે ઉપર ફરવા તો મળે ભાઈ, ઓલામાં કંટાળી જાય થાકી રહી એમ. જુઓ આખું ગ્રાઉન્ડ બધા આમાં ફરીએ કે જુઓ જૂની રોરો ફેરીમાં આવવાનો ફાયદો આ છે. બાકી નવીમાં તો નીચે જ રહેવું પડે, ઉપર તો આપણને ફરવા મળે નહીં કાંઈ ભાઈ. કેબિન ક્લાસરૂમ છે જ્યાં પેસેન્જરને બેસવાની સુવિધા મળે છે અને કેન્ટીન પણ અંદર જ છે. જુઓ તમે તો જે કાંઈ નશા પાણી નાસ્તો જો એ અહીંયા જ બધું મળે છે. આ જુઓ એમાં મેનુ આપેલું છે. તો આવી રીતે છે ભાઈ બધું અંદરની સિસ્ટમ. કેન્ટીન અંદર છે આ રૂમમાં અને અહીંયા બધાને બેસવાની સુવિધા છે. એક રૂમમાં 2 ટીવી લાગેલા છે. જુઓ તો જુઓ ભાઈ આપણે બધા ડ્રાઈવર ભાઈઓ હેઠે આવ્યા છીએ અહીંયા, કારણ કે હવે ઉતારવાનો સમય થઈ ગયો છે અને સીપ હમણાં જો અહીંયા લાગી જાય છે. આ જે દેખાય છે ને ત્યાં એની કિનારે સીપ લાગી જાય. તો હવે થોડીક જ વાર છે આપણે ઉતરવાની. ઉતરીને પછી આપણે નીકળી જઈએ ભાઈ.
આરામથી નિરાતે. તો જો ભાઈ આપણે ગાડીએ વહી આવવાનો, ગાડીઓ કાઢવાનું થઈ ગયું ચાલુ. હા તો અમારે ગાય ઘા નીકળી જાય, કારણ કે નાની રોરો છે અને પ્લસ જે પેસેન્જરને છે એ આ રોરોમાં પાછળથી ઉતરે, કારણ કે એક જ બાજુ લાગ્યા અને ઓલી નવી છે એ બે બાજુ લાગે, એટલે એમાં પેસેન્જર પહેલાં ઉતારી નાખે, 2-3 ગાડીઓ ઉતારીને. અને આમાં આપણી પહેલાં ગાડીઓ નીકળે, કારણ કે આ પેસેન્જરને જે ઉતરવાનો રસ્તો છે એ પાછળ પેક છે. તો હાલો બહાર નીકળીએ. તો જવો ભાઈ આપણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે છે, ત્યાં પલસાણા પૂગી ગયા અને તો ઓલો રસ્તો ચાલુ છે ને આપણો રસ્તો ઊભી રખાવી છે ગાડી, એટલે કે ટ્રાફિક ન થાય એમ. તો આપણે જવાનું સીધું ધુલિયા, કેમ કે આપણે જવાનું છે બેંગ્લોર. તો હાલો ટ્રાફિક ખુલે એટલે નીકળીએ, આપણી લાઈન ચાલુ થાય એટલે. તો જો ભાઈ પલસાણા બેઠા ભેગા અમારા ભરતભાઈ ને સંદીપભાઈની ગાડીમાં પડી ગયું પંચર, એટલે જો ખોલીને કમ્પ્લીટ લીપનું ટાયર છે અહીંયા ચડાવે. હા ભાઈ પંચર વાળા તમે હે કેટલી એવા છે મીટર વગેરે? અંદાજ 108 હોય જ નહીં ભાઈ. ભરતભાઈ કેટલી છે તો? 140 20 હોવાનો ફેર કે અંદાજ કહેવાય. વાતો કરે આ પંચર વાળા બની જવું કઈ રેઢું પડ્યું. હાલો ભાઈ તો આ પંચર કરાવીને પછી નિરાતે નીકળીએ. હા મોઢો કેમ કરે? તો જો ભાઈ આપણે મહારાષ્ટ્ર બોર્ડરે પૂગી જશે. બધા ભાઈ બંધોની કોમેન્ટ આવતી કે ભાઈ બોર્ડર લેજો એમ. તો ભાઈ બોર્ડરમાં ખાસ કઈ છે નહીં, આપણે જે તોલ નાકો આવે કે નહીં એની ઘોડે જ બોર્ડર છે. આની પહેલાના વિડીયોમાં પણ આપણે બતાવી હતી જ્યારે રાયપુર ટીપ મારવા ગયા હતા એ વિડીયોમાં. તો જુઓ આજે સામું દેખાય એ બોર્ડર છે, એટલે અહીંયા કાંટો કરીને આગળ જવાનું, ત્યાંથી આગળ ચેકપોસ્ટ આવે અને એ ચેકપોસ્ટ આપણે અહીંથી કાંટો કરે એ પરચી દેવાની, એટલે આપણે જોઈ લે વજન રેગ્યુલર હોય એટલે ફાઇલ તપાસ કરીને પછી જવા દે. એવી રીતે છે પ્રોસિજર આવે છે ભાઈ. તો આવી રીતે મહારાષ્ટ્ર બોર્ડર બીજું કાંઈ હોતું નથી. તો ભાઈ દહીવેલ સાકરીના ઘાટ પહેલાં આપણે અહીંયા જે દ્વારકેશ હોટલ આવે છે દ્વારકાવાળાની, ત્યાં જમવા બેસી ગયા છે. મસ્તીનું જમવાનું છે, તમે જુઓ. ભૂગા દાદાની આંખો લાલ ચોળ થઈ ગઈ, ભૂગા દાદા મળ્યા ખાવા. આવી રીતે છે ભાઈ. શાક છે જોરદાર, 4 શાક છે, સાઈઝ છે આપણી કટિયાવાળી. જુઓ 4 અલગ અલગ શાક છે અને મરસા ભાઈએ તળી દીધા છે તાજા. ને જુઓ અમારા ભરતભાઈ ને સંદીપભાઈ ઉપાડવા મળ્યા. તો આપણે તે થોડુંક ખાઈ લીધું, પછી યાદ આવ્યું કે ભાઈ વ્લોગનું શૂટિંગ તો બાકી છે થોડુંક, તો પછી યાદ આવ્યું એટલે આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું. ને જુઓ અમારા દાદા અમારી આમાં ખાવા બેસી ગયેલા છે, કેમ કે એને લાગી કડકડતી ને થઈ ગયું મોડું. આવી રીતે છે ભાઈ. તો હવે આપણે હોવાનો વારો છે ને ગુગાદા કરશે ગાડી. હાલો તો હોઈ જઈએ. તો ભાઈ આપણે આખી રાત હોઈ ગયા હતા અને ગુગાદા ગાડી અકારતા હતા, અને અત્યારે જો પંચર પડ્યું છે, ટાયર પાછો ફાટી ગયો છે. તો બધાએ નાસ્તા પાણી કરી છે, ચા પાણી નાસ્તો ભજીયા છે ખાલી નાસ્તામાં, બીજું કાંઈ છે નહીં. ગાડીનું ટાયર ખોલેલું છે ને ભાઈ તક ગયો છે, અમે નાસ્તો ચા પાણી કરો એવા. તો હાલો. તો ભાઈ આપણે થઈ ગયા ફૂલ હેરાન, કારણ કે એકવાર ટાયર ફાટી ગયો, એકવાર ઓલા ભાઈને બીજા આપણે આવ્યા હતા એને ફાટી ગયો, અને બીજી વાર પાછો આપણે ફાટી ગયો. તો અત્યારે આપણે હવે અહીંયા વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ, પહેલો ભાગ આપણો, કારણ કે બેંગ્લોર જવાનું છે તો 2-3 ભાગ બનશે. અને વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને કહેજો, અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક છે કોમેન્ટ કરી દેજો, અને વિડીયો તમારા મિત્રોને આગળ શેર કરજો, જેથી કરીને બધાને આપણે આ અવનવી જગ્યા જોવા મળે. તો હાલો બધાને પહેલા ભાગમાં આપણું અહીંયા સુધી લીધો, હવે આની પછીનો બીજો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. તો બધાને બીજો ભાગ આવે ત્યાં સુધી જય માતાજી.